નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા 25 માંથી સ્ક્રેપ માટે આવેલી 12 કાર આગના લપેટામાં આવી ગઈ હતી. આ આગને પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને આ આગની જાણ થતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લશ્કરોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પાણીગેટ અજબડી મિલ પાસે આવેલા કાદરી મોટર્સ એટલે કેએમ મોટર્સમાં વાસી ઉત્તરાયણની રાત્રે આગ લાગી હતી અને ત્યાં હાજર કર્મચારીએ આ અંગેની જાણ માલિકને કરતા માલિક દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. આગ લાગી ત્યારે ખુલ્લા મેદાનમાં કુલ 25 કાર પડી હતી, જે પૈકી 12 જેટલી કાર પડીને ખાખ થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા એ અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયું છે અને કેટલાક સ્થાનિકોના જણાવ્યા અનુસાર જ્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક તત્વો બેસીને નશો કરે છે અને આ દારૂની બોટલો અને નશીલા સિરપની બોટલો પણ ત્યાં દેખાઈ દે છે. ત્યારે આસપાસના ભંગારવાડામાં લોકો પોતાનો ભંગાર મૂકી જાય છે, જેને પરિણામે આ સ્થિતિ સર્જાઈ છે. આ આગ અંગે વડોદરા ફાયર બ્રિગેડના સરસૈનિક સુરેશ ભાલિયાએ આ પ્રમાણે જણાવ્યું હતું. પાણીગેટ ફાયર સ્ટેશન અજબડી મિલ બરોડા હોલની સામે ગોડાઉનમાં આગ છે. અહીંયા આવીને જોયું તો આશરે 10 ગાડીમાં આગ હતી. આવીને 2 ફાયર એન્જિનથી અમે ફાયર કંટ્રોલ કરેલું. સર, આગનું મુખ્ય કારણ શું છે? આગનું કારણ જાણવા મળેલું નથી. વારંવાર આ જગ્યા પર કેમ આગ લાગે છે? લાગે છે ઘડી ઘડી એ રીઝન તમે ના કહી શકીએ ને. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.